વેદોના ઉદ્ગાતા એ સ્વયં પુરુષોત્તમ નારાયણે આજથી 219 વર્ષ પૂર્વે આ મંત્રને ઉદ્ઘોષિત કર્યો અને આવા મહામૂલા મહામંત્રની જે ભૂમિમાં છેલ્લા 23 વર્ષથી અખંડ ધૂન ચાલી રહી છે, જેનો એક એક રજકણ મંત્રમય છે, એવી આ સુરત ગુરુકુલની આ પાવન ભૂમિમાં જે ધૂન ચાલી રહી છે, હું તો કહીશ ધૂન નહીં પણ એ પ્રભુને બોલાવવાનો પુકાર થઈ રહ્યો છે. ત્યારે આપણે આજે આ મહામંત્ર મહોત્સવ ઉજવી રહ્યા છીએ. કોઈ પ્રેમી ભક્ત હૃદયના ભાવથી એક વાર પણ જો નાભીમાંથી આ મંત્રનો નાદ કરે ને તો મારા ઠાકોરજી એની સામે આવી જાય છે. એક વાર નહીં વાલા ભક્તજનો, છોએ ઋતુમાં દિવસે નિશાએ અનંત વાર આ ભૂમિમાં મંત્રનો દિવ્ય નાદ થયો છે. ત્યારે એક વાર બે વાર નહીં, અનંત વાર વાલા મહારાજની આ ભૂમિ ઉપર દ્રષ્ટિ પડી છે. એવી આ નૈમિષારણ્ય ભૂમિમાં આજે આપણે બધા ઉપસ્થિત છીએ. આપણા આદ્ય ગુરુ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો સંકલ્પ હતો કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું છે. એ ગુણાતીત ધારાને અક્ષુણ્ણ રીતે પોતાના જીવનમાં જેમણે ધારી એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પણ જીવનના સાર રૂપ એક જ સંકલ્પ ઉપર કાર્ય કર્યું છે કે મારે જાજા જીવો ભગવાન ભજે એવું કરવું છે. આ મહાપુરુષની સાથે રહેલા એ અખંડ ભગવદ પરાયણ જોગી સ્વામી ભગવાન ભજવા જેવા છે. ભગવાન ભજવામાં જ માલ છે. ભજન જ કર્યું, ભજન જ શીખવું. આપણા પૂજ્યપાદ ગુરુ મહારાજ પોતે ભજન કરી એના સાનિધ્યમાં આજે આપણે આટલા બધા ભજન કરી રહ્યા છીએ. ત્યારે મંત્રનો ભજનનો ખૂબ મોટો મહિમા છે. ત્યારે ભગવાન ભજવા એ તો બધાને ખબર જ છે, પણ કેવી રીતે ભજવા એ મુમુક્ષુની એ અધ્યાત્મ પીપાસાનું શમન કરવા માટે જાણે મહારાજે ખૂબ કૃપા કરી અને આ સુરતના સત્સંગને પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીની ભેટ આપી છે. જેમના સંકલ્પથી આટલું ભજન થઈ રહ્યું છે એવા પૂજ્ય સ્વામી સર્વે સંતો એના ચરણમાં વંદન કરી અને આવો વાલા ભક્તજનો આપણે નીલકંઠ કથામાં પ્રવેશ કરીએ. પ્રેમ સે બોલો જય નીલકંઠ. જરા જોર સે જય નીલકંઠ. એક વર્ષ પછી પહેલી વાર આટલા શ્રોતા વચ્ચે કથા કરીએ છીએ. નીલકંઠ એ કોઈ ઇતિહાસની પ્રતિભા નહીં, પણ એ નીલકંઠ એ આખો યુગ છે. યુગ કહેતા કે કાળ જેમ પોતાના પ્રભાવથી સૌ કોઈને પ્રભાવિત કરી દે છે, એમાં 2020નો વિશ્વ ફલકે વીતેલો એ ઐતિહાસિક ગોજારો કાળ, એમાં પણ વાલા નીલકંઠ પ્રભુએ કથા દ્વારા વિચરણ કરીને પોતાની સાથે જોડાયેલા ભક્તોને ખૂબ સુખ આપ્યું છે. માત્ર મહારાજે વનમાં નહીં પણ એવા પ્રેમી ભક્તોના મનમાં વિચરણ કર્યું છે.
અને વનથી મહારાજને પોતાના મન સુધી લઈ આવે ને એ ભક્ત સાચો. ત્યારે એવા વાલા નીલકંઠ પ્રભુ એમની આપણે પાવન કથા સાંભળીએ છીએ. આજે 255મો દિવસ છે. તો એકાદ મહિના 2 મહિના થયા, સુરતના 10 યુવાનો આવ્યા હતા નીલકંઠ ધામ. કે નીલકંઠ વર્ણિની કથા સાંભળીએ છીએ તો થયું કે નીલકંઠ ભગવાનના હવે દર્શન કરીએ. કોઈ સત્સંગી નહોતા. અમે આખા કારખાનામાં બધા સાંભળીએ છીએ. મેં કીધું તમે શું લીધું આ કથામાંથી? તો કે નીલકંઠ ભગવાનની આ કષ્ટભરી આ યાત્રાની કથા સાંભળીને હવે આ દુનિયામાં અમને પડતા બધાય દુઃખ અમને નાના લાગે છે. ત્યારે એવા વાલા નીલકંઠ પ્રભુ पावन पद से प्रभु पधारे, सुर संतन सब उर में ध्यावे. નીલકંઠ પ્રભુની આ યાત્રા છે વનની, આ યાત્રા છે ત્યાગ વૈરાગ્ય સંયમની, આ યાત્રા છે અનંત તીર્થોના એ દિવ્યત્વને સ્પર્શવાની. નીલકંઠ પ્રભુની આ યાત્રા છે સાચા મુમુક્ષુના અંતઃપુર સુધી પહોંચવાની. આ યાત્રા છે અનેક જીવોના કલ્યાણની. અને અત્યારે જે કથા ચાલી રહી છે આ નીલકંઠ પ્રભુની કથા છે પ્રભુ મિલનની. સાચા મુમુક્ષુને ભગવાન સુધી પહોંચવું હોય તો કેવી રીતે પહોંચવું એ પ્રભુ પોતાના દ્રષ્ટાંત દ્વારા આપણને સૌ કોઈને શીખવી રહ્યા છે. ભાગવત ધર્મના પ્રસારણના કેન્દ્ર સમાન એ નાનકડા એવા લોજપુર ગામમાં વાલા નીલકંઠ પ્રભુ વિરાજે છે. ગુરુને પત્ર લખ્યા છે. એ શ્રીપત્રી મુમુક્ષુ પત્રીની આપણે કથા સાંભળીએ છીએ. વાધ્યો વરણીને વિરહ જેમાં વાત કહો સંક્ષેપમાં દેહ. મયારામ ભટ્ટ પત્ર લઈને ભુજ ગયા છે. ગુરુ પ્રત્યે ખૂબ ભાવ છે. ગુરુ દર્શનનો અંતરમાં અતિશય તલસાટ છે. પત્ર લખીને મોકલ્યા છે પણ હજુ કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી. આજે તો ફોન થઈ ગયા. પેલા ટપાલ લખતા અને ટપાલ પૂરી થાય ને ત્યારે એક વાક્ય તો અવશ્ય લખે કે આ ટપાલ મળે એટલે પ્રેમ સે બોલો જય નીલકંઠ. રામાનંદ સ્વામી પાસે પત્ર પણ પહોંચી ગયા છે પણ હજુ સુધી પ્રત્યુત્તર કેમ પહોંચ્યો નથી એનો અતિશય તલસાટ વાલા નીલકંઠ પ્રભુના હૃદયમાં દેખાઈ રહ્યો છે. પ્રત્યુત્તરની જુવે વાટ, પ્રત્યુત્તરની જોવે વાટ, પ્રત્યુત્તરની જોવે વાટ, કરે ભટ્ટના નિત્ય ઉચાટ.
થયા શોકાતુર ચિત્તમાય વધી વિરહ વેદના ત્યાય વધી વિરહ વેદના ત્યાય ભાલા નીલકંઠ પ્રભુને થયું કે હવે ઘણા દિવસ વીતી ગયા છે, મયારામ ભટ્ટ આવવા જોઈએ. એટલે વારે ને ઘડીએ એ લોજ આશ્રમના ડેલે જાય અને બહાર જઈને રાહ જુએ કે આવે છે કે નહીં. કોઈને જુએ નહીં તો વળી પાછા આવી જાય. થોડી વાર થાય ત્યાં વળી પાછા જાય, વળી પાછા આવે. રાહ જુએ છે. શું રાહ? વાહ, જોઈ છે ક્યારે રાહ? જે પ્રભુના દર્શનની પ્રેમી ભક્તો આમ કાગ ડોળે રાહ જોઈ રહ્યા હોય કે અમે ઉત્સવમાં ગયા હતા, મહારાજને પ્રાર્થના અને વિનંતી કરેલી, કૃપા કરીને મહારાજ અમારે ઘેર પધારે, અમારે આંગણે પધારે. ભગવાનની ભક્તિ કરનાર હર કોઈ ભક્ત અખંડ રાહ જુએ કે હે પ્રભુ, એક વાર આપના પરમ મંગલ દિવ્ય વિગ્રહની ઝાંખી કરાવો. પ્રભુ ભક્તિમાં આખું જીવન આનંદથી પૂર્ણ કર્યું હોય ને, એ ભક્ત જીવનને અંતે રાહ જુએ કે હવે મારા વાલા મહારાજ હવે જલ્દી આવો અને પ્રભુ અમને તમારા ધામનું સુખ આપો. આજે સ્વયં પ્રભુ જેની અનંત ભક્તો રાહ જુએ, એ પ્રભુ આજે રાહ જોઈ રહ્યા છે. કોની? ભગવાનની નહીં તો ગુરુની પણ નહીં, ગુરુના પત્રની, ગુરુના આદેશની, ગુરુના સંદેશની, ગુરુની આજ્ઞાની રાહ જોઈ રહ્યા છે. પહેલો મુમુક્ષુ ધર્મ ભગવાન, પણ પછી પ્રથમ ધર્મ છે સદગુરુની આજ્ઞા. ક્યારે આવશે? ક્યારે આવશે? બસ એ ગુરુનો પત્ર ક્યારે આવશે? હળી કાઢી અને દ્વાર સુધી પહોંચી જાય. અખંડ બ્રહ્મ રૂપસ્થો નાસાગ્ર સ્થિર વીક્ષણ ધનુર્મુક્ત શરય. અખંડ બ્રહ્મરૂપ કક્ષામાં રહી અને આમ નાસિકાગ્ર દ્રષ્ટિ રાખીને ચાલનારા હે નીલકંઠ, આજે આમ ક્ષિતિજ સુધી દૂર દ્રષ્ટિને લંબાવે છે. જ્યાં ધરતી ને આભનો આમ છેડો ભેગો થઈ જાય ત્યાં સુધી નાસિકાગ્ર દ્રષ્ટિ હોય, એના બદલે આટલી દ્રષ્ટિ લંબાવે છે. કેમ? તો કે પ્રતીક્ષા છે. સારા એ બ્રહ્માંડ ને હસ્ત અમલકવત, હાથમાં આંબળું કે આમ પાણીનું ટીપું હોય ને, તમારે જોવું હોય તો આમ હેઠે જોવું પડે ને. આવા સાક્ષી નારાયણ પાજે એ હાથને હેઠે નહીં, એ હાથને આમ નેત્ર ઉપર રાખી અને નેજવા માંડી અને આજે ગુરુદેવની પ્રતીક્ષા કરી રહ્યા છે. શીશ નામી બેઠા મોની પાસ, બોલાવરણી થઈ નિરાશ.
આવશે. ખૂબ રાહ જુએ ને કોઈ આવે નહીં એટલે નિરાશ થઈ અને દોડીને મુક્તાનંદ સ્વામી પાસે જાય અને સ્વામીને કહે, સ્વામી હવે ક્યારે આવશે મયારામ ભટ્ટ? આપે મેલા મયારામ ભટ્ટ, તમે જાણો જે આવશે જટ. તમે તો સ્વામી બહુ પ્રશંસા કરતા હતા આ મયારામ ભટ્ટ, એને ગુરુનો આટલો મહિમા, એ આમ ગયા ને આમ વીજળીના લીસોટાની જેમ પાછા આવશે. આ ભૂમંડળમાં કોઈ એવું આવરણ નથી કે મયારામ ભટ્ટને લોભાવી શકે. માટે એક પણ ક્ષણ ક્યાંય ગુમાવ્યા વિના ગુરુનો સંદેશ લઈને થોડા જ દિવસમાં પાછા આવશે. સ્વામી તમે બહુ કહેતા હતા પણ આવ્યા નહીં. હજી અહીં નક્કી રોકાયેલા ભુજમાં હજુ આવ્યા નથી નક્કી. અને જ્યારે પ્રતીક્ષા હોય ત્યારે તો ભાઈ કેવા કેવા સંકલ્પ થવા લાગે. સ્વામી એ આમય બ્રાહ્મણનો દેહ, કોઈ સારા યજમાન મળી ગયા છે અને ગુરુમાં હેત, ગુરુ દર્શનની સાથે દરરોજ નવી નવી રસોઈ ને ભોજનમાં લાડવા ખાવા મળે. બ્રાહ્મણા ખલુ મોદક પ્રિયા, એ તો ક્યાંથી પાછા આવે? માફ કરે, ભગવાનના મોટા ભક્ત છે મયારામ. પણ આ સમયે તો આવા જ લાગે. પુરુષોત્તમ ચરિત્રમાં બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ દરબારને કહે છે કે ગુરુ દર્શનનો એક તલસાટ છે, પત્રની પ્રતીક્ષા છે ને હજુ મયારામ ભટ્ટ આવ્યા નથી. આ પરિસ્થિતિને જોઈ અને એક બાજુ નીલકંઠ પ્રભુના મનમાં એમ પણ વિચાર આવે કે આવે પણ ક્યાંથી પાછા? આટલા મહિનાઓથી હું પ્રતીક્ષા કરું છું તો પણ હજુ મને ગુરુના દર્શન થયા નથી. આવા મોટા સંતના દર્શન તો બહુ ભાગ્યશાળીને થાય. અને એવો લાખેણો લાવો એને મળી ગયો, ક્યાંથી પાછા આવે? અને જ્યાં રામાનંદ સ્વામી હોય, જ્યાં રાજે સ્વામી રામાનંદ, ત્યાં નિત્ય ઉત્સવ આનંદ, મહાસુખ નિયેલી સદાઈ, એવું મેલી આવે સિદયાઈ. જ્યાં રામાનંદ સ્વામી હોય ત્યાં તો નિત્ય નવા ઉત્સવ હોય. એવો આનંદ મૂકીને અહીં ક્યાંથી આવે? જેને સંભારે મહાસુખ થાય, જેને દેખી દુઃખ દૂર થાય, એવા વસે સુખ સિંધુ જ્યાં રે, એવું મેલી આવે સીધા અહીં રે. સુખના સિંધુ ભગવાનને ધારી રહેલા એવા મોટા સંત ત્યાં જ્યાં વિરાજતા હોય ને ત્યાં તો મુમુક્ષુને માટે જાણે આનંદનો મહાસાગર હોય. અને સાચા મુમુક્ષુનું હૃદય એવા પવિત્ર દેશ ખાળને છોડીને ક્યાંય જવા તૈયાર થતું નથી. એક હરિભગત સુરતના મને કે દીકરો અમેરિકા છે. બીજું તમને મન નથી થતું? તો કે એ બધું તો ઠીક છે પણ આ સત્સંગનો આનંદ, આ બ્રહ્માનંદ, આવા નિત્ય નવા ઉત્સવ, આ ગુરુકુલની દિવાલે રહેવા મળ્યું, આ મૂકીને અમેરિકા ક્યાં જવું? રિદ્ધિ સિદ્ધિ વસે જેને પાસ, દેશો દેશ ના આવે જ્યાં દાસ. આવે કે નહીં? જો મોરબી થી આવ્યા જય સવાણ મગનભાઈ, એવા સંતો જ્યાં રહેતા હોય ત્યાં બધું જ આવે. સ્વામી હળે મળે હેત માઈ, એવું મેલી આવે સીધા અહીં. આવો હેત, આવો પ્રેમ જેને માણ્યો હોય એને કોણ છોડી શકે? ઘણા દિન વિજોગ્યા ભટ્ટ, ઘણા દિવસનો એને વિલાપ થયેલો અને મન વાંછિત એને મળી ગયું. સ્વામી તમે વાત કરો છો
તમે ભલે ભલામણ કીધી, એણે વાટમાં વિસારી દીધી. એ તમે બધી ભલામણની ગાંઠો વાળી હતી, પણ એ ભાઈ ગુરુના દર્શન થાય પછી કઈ બાકી રહે? એ તો બધું જ ભૂલી ગયા હશે. હશે સ્વામી અમારા ભાગ. કોણ બોલે છે? જગ માહી લીધા જન જોઈ, પર પીડા જાણે નહીં કોઈ. અમે સ્વામી જગતમાં આવા અનેક લોકો જોયા છે કે જે બીજાની પીડા સમજી ન શકે. કઈ પીડા હતી? હે સ્વામી, હાથ જોડીને આપને કહું છું, હજુ જો સ્વામી તમે મને આજ્ઞા આપો ને તો હું ગુરુ દર્શન માટે જાઉં. અરે પણ વર્ણી, આ તમારું દેહ ક્યાં ચાલે એમ છે? આવા શુક્લકડી કાયા વાળા થઈ ગયા છો. એ વાત પણ સ્વામી બરાબર. બસ દરેક ક્રિયામાં અખંડ રાહ જુએ છે, પ્રતીક્ષા કરે છે કે જલ્દી પત્ર આવે, જલ્દી પત્ર આવે. વળી ગોરસ મથતા ગોપિકા અને જુવે વાલાની વાટ. હમણાં આવે મને બોલાવે, એમ તલપે મોહન માટ. દરેક ક્રિયામાં ગુરુની આમ પ્રતીક્ષા થઈ રહી છે. નિષ્કુળ આનંદ સ્વામી લખે, ગોરસ મથતા ગોપિકા, આમ મહી વલોવતી હોય, હાથમાં નેત્ર હોય, અને આમ આમ એ મહીને નહીં પણ પોતાના હૃદયને વલોવતી હોય, અને ઉપર જે આમ તરીને માખણનો પીંડો આવે એનો ભાવ જ્યારે એ ચરમ દશાએ પહોંચે ત્યારે એ જગતનો નાથ એ ગોપીની પાસે આવી જ જાય. એને ભરોસો હોય એની પ્રતીક્ષા ઉપર. વળી ગોરસ મથતા ગોપિકા જુવે વાલાની વાટ. એક બાજુ મંથન શરૂ છે અને એક બાજુ આમ જોયા રાખે કે હમણાં આવશે. આટલું તો એને ભરોસો છે. સાધન કોઈ પણ કરતા હોઈએ, કર્મ કોઈ પણ કરતા હોઈએ, પણ એમાં જો પ્રભુની રાહ, પ્રભુની પ્રતીક્ષા ભળી જાય તો આપણું એ કર્મ, આપણી એ ભક્તિ એ પોકાર બની જાય છે. અને જો રાહ નથી ને માળા લઈને બેઠા હોઈએ તો એવી ફળદાયી નીવડતી નથી. ભગવાને આપણને જે આ જીવન આપ્યું છે એની અનંત સંભાવનાઓ છે, પણ એ અનંત સંભાવનાઓમાં એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંભાવના એ પણ છે કે આ જીવનથી આપણે ઠાકોરજીને પામી શકીએ છીએ, ભગવાનને પામી શકીએ છીએ. અનેક કર્મો કરીએ છીએ, એમાં એક સામર્થ્ય પણ છે કે આપણા કર્મને પ્રભુની આરાધનાનો પોકાર પણ બનાવી શકીએ છીએ. અને આશ્ચર્ય એ કે જ્યાં છીએ, જે કરીએ છીએ ત્યાંથી જ ભગવાનને પોકારીએ ને તોય ઠાકોરજી આવી જાય. કુંડળના એ અમરા પટગર રાત્રિના 2-2:30 વાગે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કોણ, ક્યારે, કોઈ વસ્તુ જોવાતી નથી. હવ અરે મહારાજ આપ. સ્વામિનારાયણ ભગવાન કહે તમે અમને યાદ કરો છો ને? જ્યારે નાભીમાંથી પ્રભુ માટે પોકાર ઉઠે ને ત્યારે ઠાકોરજી જરૂર આવે. અને મંત્રનાદ એટલે શું?
ભગવાનનું આપણે નામ લઈએ છીએ, ભગવાનનું ગાન કરીએ છીએ, આ એક પ્રકારનો પોકાર છે. બપૈયો જેમ પિયું 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 એક પોકાર કરે છે. કોને ઉદ્દેશીને? મેઘને ઉદ્દેશીને. ત્યારે આપણે પણ એ મંત્રનાદ ધૂન કે ભજન કરતા હોઈએ ત્યારે જોવું કે આ પોકાર છે કે ખાલી મંત્રનાદ રહી જાય છે. અને ભગવાન પોકારથી આવે જ. આ જગતમાં પોકાર કરો ને કોઈ વ્યક્તિ આવે કે ન આવે પણ ભગવાન તો આવે જ. ભરી સભામાં જ્યારે દ્રૌપદીએ આશા ભરી દ્રષ્ટિથી પિતામાં ભીષ્મ સામે જોયું, ગુરુ દ્રોણાચાર્યની સામે જોયું, પોતાના દિશાને જીતનારા પાંચ પતિઓની સામે જોયું, ખૂબ પોકાર કર્યા, કોઈ ન આવ્યું. પણ જ્યારે એ જ હૃદયનો પોકાર ભગવાનને કર્યો, હે દ્વારિકાવાસીને, એ જ ક્ષણે ભગવાન, જો જગતમાં કોઈ ન આવ્યું ત્યારે કોણ આવ્યું? મારા ઠાકોરજી આવી ગયા છે. ક્યાં સુધી રામાનુજાચાર્યજીએ તો આ ભાવને એ ચરમ સુધી પહોંચાડ્યો કે જ્યારે દ્રૌપદીજી એના ચીર ખેંચાતા હતા, ગોવિંદેતી યદા ક્રંદત કૃષ્ણામ મામ દૂરવાસીનમ, હે ગોવિંદ કહીને એને જ્યારે પોકાર કર્યો, ભગવાન આવ્યા, 999 ચીર પૂર્યા, બધું પૂર્ણ થયું. અને પછી ભગવાન દ્રૌપદીજીને કહે, દ્રૌપદી, ગોવિંદ કહીને તે મારો પોકાર કર્યો. ગો શબ્દની અંદર જેટલો ભાવ હતો ને, હું એનું પણ હજુ ઋણ ચૂકવી શક્યો નથી. ઋણમ પ્રવૃદ્ધમ ઇવતે, હે દ્રૌપદી, હું તો આખી જિંદગીનો તારો ઋણી બની ગયો છું. પ્રેમનો એક પોકાર અને ભગવાન એ ભક્તના ઋણી બની જાય. 108 માળા નહોતી કર્યો, શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કાંઈ નહીં, હે કૃષ્ણ, હે દ્વારિકાવાસી, બસ એક નાદ. ત્યારે પ્રભુના સમગ્ર ઐશ્વર્યને ધારણ કરનાર, પ્રભુના સમગ્ર સ્વરૂપને ધારણ કરનાર એ મંત્રનો કોઈ ભક્ત ભાવથી પોકાર કરે તો ભગવાન જરૂર આવે. भक्त को चाहिए कि भगवान को अखंड पुकारे. जब हम चाहे भगवान को मिल नहीं सकते, मिल सकते हैं. हम जब चाहे तब नहीं मिल सकते, किंतु हम जब चाहे तब भगवान को पुकार तो सकते हैं. कोई पाबंदी नहीं. અને એવા પ્રેમી ભક્ત છે એ ભગવાનને જ્યારે પુકાર કરે ત્યારે ઠાકોરજી, હે પ્રભુ મુझे બતા દો ચરણોं में कैसे आवो, हे प्रभु मुझे बता दो चरणों में कैसे आवो, माया के बंधनों से, माया के बंधनों से अब मुक्ति कैसे पाओ, हे प्रभु मुझे बता दो, हे प्रभु मुझे बता दो. मैं हूँ पतित स्वामी, पतितों के तुम हो पावन. मैं हूँ पतित स्वामी, तुम
पतितों के तुम हो पावन, अवगुण भरा हृदय है, अवगुण भरा हृदय है, इसे कैसे मैं दिखाऊं, हे प्रभु मुझे बता दो, हे प्रभु मुझे बता दो। થોડી થોડી વારે દ્વાર પાસે જઈ અને નીલકંઠ પ્રભુ રાહ જુએ કે ક્યારે મયારામ ભટ્ટ આવે, ક્યારે ગુરુનો સંદેશ આવે. લોએજ આશ્રમમાં મીઠી પ્રભાતનું એ વાતાવરણ છે. આંબલીના વૃક્ષ ઉપર પક્ષીઓ મીઠા મધુરા કલરવ કરી રહ્યા છે. સૂરજ નારાયણ પણ આજે નવી આશા અને ઉમંગ સાથે આમ આભમાં ઉપર ને ઉપર ચડતા જાય છે કે હવે થોડી જ ક્ષણમાં એ ઘડી આવવાની છે કે પ્રભુના એ પ્રસન્ન વદનના દર્શન થવાના છે. એટલે સૂરજ નારાયણ પણ આભમાં ઉપર ચડી રહ્યા છે અને એ આશ્રમની ઊભી ઓસરીએ વાલા નીલકંઠ પ્રભુ થાંભલી પકડીને ઊભા છે. મનમાં નવી આશા છે કે આજ તો ભટ્ટજી જરૂર આવશે. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા. સૂરજ ઉગે ને આશાનું નવું કિરણ ઉગે અને આશા અંતરની અંદર ભગવાનને ભેટવાની એ સાચી જો આશા હોય, પ્રતીક્ષા હોય તો એનો આનંદ અનેરો હોય. ભગવાનના ભક્તએ આશા ક્યારેય છોડવી નહીં. વિનોબા ભાવે કહેતા કે સાચા મુમુક્ષુએ કેવો ભાવ રાખવો, નિરાશ થયા તો માનો નાસ્તિક થયા. જે દિવસે નિરાશા આવી તો બસ એ આપણે નાસ્તિકતા આવી ગઈ માનવ્યું. વર્ણી પ્રભુની આ વિરહ વ્યથા ભૂલાય એના માટે સંતો નવા નવા પ્રયોગ કરતા મહારાજની પાસે આવે. ટોળે મળીને સંતો નીલકંઠ પ્રભુની આમ ફરતે વીટળાઈને બેસી જાય. હે વર્ણી, તમે હિમાલયમાં કેવી રીતે ફર્યા એ વાત કરો ને, હજુ તમે બધી વાત નથી કરી. એમ કહી અને મહારાજને આમ વન વિચરણની એ યાત્રા સંબંધી પ્રશ્નો પૂછે અને મહારાજ કરતા વાતડી રે બોલી અમૃત સરખા વેણ. મહારાજ પોતાના અનુભવની બધી વાતો કરે. સંતે સાંભળી ન હોય કાન, એવા અનેક તીર્થ સ્થાન, ત્યાંની વાત અલૌકિક કહેતા, સંતો સાંભળીને લખી લેતા. ક્યારેય ન સાંભળી હોય એવી વાતો કરે. એટલે સાંભળી અને સંતો તો બધું લખી લે. આજે આપણા મોબાઈલમાં ગૂગલ છે, જ્યારે ક્લિક કરો ત્યારે બધું ભૌગોલિક પરિસ્થિતિ જોઈ શકો છો, તોય એવી જિજ્ઞાસા બચી નથી. અને એ વખતે તો દૂર દેશમાં પણ ગયા ન હોય એટલે આ બધી વાતોમાં કેવું આશ્ચર્ય ઉપજે, કેવો આનંદ ઉપજે. એટલે સંતો બધી વાતો લખી લેતા. પૂજ્ય સ્વામી પ્રાતઃ કાળે કથા કરતા હોય છે. મને તો એક ભગત કહે કે આ 200 વર્ષ પહેલા એ 40 વર્ષ ગુણાતીતાનંદ સ્વામીએ થાંભલીને ટેકે દઈ અને જે બ્રહ્મરસ વહાવ્યો હતો ને, એવો બ્રહ્મરસ પ્રાતઃ સહજાનંદીમાં વહી રહ્યો છે. પણ એ કામનો ક્યારે મારે ને તમારે
શ્રવણ કર્યા પછી લખી લઈએ તો એનું મનન થાય, નિધિધ્યાસ થાય તો સાક્ષાત્કાર સુધી પહોંચાય. સંતો આ બધી વાતો લખી લેતા. આપણે સોસાયટીમાં ભગત છે ને મધુભાઈ દુધાત, આપણે નીલકંઠ પ્રભુની કથા પહેલેથી શરૂ થઈ તો કે સ્વામી દરરોજ કથા સાંભળું, નોટ બનાવું ને પહેલા દિવસથી લઈને આખી કથા કે હું લખું છું. લ્યો, શા માટે? તો કે લખ્યા પછી એનું મનન થાય, ચિંતન થાય, ક્રમમાં એક પછી એક બધા ચરિત્રો ક્યારેય ન સાંભળ્યા હોય એવા ચરિત્રો સંભળાય છે. આમ મેરેથોન છે. જે જે સ્થળે ફરાવરણીશ, સંતો વાત પૂછે અહોનીશ, જોઈ નિર્મળ સંતોના મના, તેથી વર્ણી કરે વર્ણના. સંતોના મન એવા નિર્મળ હતા કે એને જોઈ અને મહારાજનું આમ હૃદય ખીલી જાય. હે વર્ણી, તમે જંગલમાં એકલા ફરતા કે કોઈ સાથે? મહારાજ કહે અમે એકલા હો, એકાકી નિર્યયો કે હાથ. તમને બીક ન લાગે? તો કે ના. સિંહ આવી બેસે યમ પાસ, તલ માત્ર ન ઉપજે ત્રાસ. અમને જરાય બીક ન લાગે. કોઈ સર્પ તમને રસ્તામાં આવ્યો છે? નીલકંઠ પ્રભુએ બહુ સરસ કહ્યું, હે નાગ માથે પડે પગ મારા, નાગની સરે જાળાથી બારા, મારે ફૂફાડા ફેણ ઉલાળી, વેર વિસારે મને નિહાળી. પૂંછડી દબાય એટલે ફૂફાડા તો બધાય મારે, પણ નીલકંઠ પ્રભુ કહે મને જુએ ને એટલે વેર ભૂલી જાય. તમારી સામે કોઈ ફૂફાડા મારે છે? ફૂફાડા તો મારે છે, પણ વેર વિસરી જાય એનું રહસ્ય શું? એ નીલકંઠ પ્રભુએ બહુ સરસ બતાવ્યું. જીવ માત્ર માં મિત્રનો ભાવ, જીવ માત્ર માં મિત્રનો ભાવ, એવો છે મારો સહજ સ્વભાવ, એવો છે મારો સહજ સ્વભાવ. ઓ અરી મિત્ર છે આપણું મન, મન ઘડે શત્રુ દુશ્મન, મન ઘડે શત્રુ દુશ્મન. જીવ માત્રમાં અમને મિત્રનો ભાવ છે, એવો અમારો સહજ સ્વભાવ છે. આત્મીય ભાવથી અમે જીવ પ્રાણી માત્રને જોઈએ છીએ, એની સાથે એવા ભાવથી જ વર્તાવ કરીએ છીએ, અને એટલા માટે અમને કોઈ કષ્ટ આપતા નથી. મધ્યનું 55મું વચનામૃત, એમાં સ્વામિનારાયણ ભગવાન પોતાનું અંગ કહે છે, એમાં મહારાજે આ વાતને યાદ કરી. અમે જ્યારે વનને વિશે ફરતા ત્યારે ભારને અમે રૂમાલ રાખવો ગમતો નહીં, અને વનમાં ફરતા ત્યારે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઇત્યાદિ અનંત જનાવર દીઠામાં આવ્યા, પણ કોઈ પ્રકારે અમારા હૈયામાં મરવાની બીક લાગતી જ નહીં. લ્યો, આ બીક લાગે છે, શત્રુભાવ જગતની અંદર થાય છે. આ શાને લઈને? નીલકંઠ પ્રભુ કહે અરી મિત્ર છે આપણું મન, મન ઘડે શત્રુ દુશ્મન. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ મિત્ર છે ને મન જ સૌથી મોટો શત્રુ છે. મનમાં જો સૌ પ્રત્યે સદભાવ છે તો કોઈની તાકાત નથી કે આપણું અહિત કરી શકે. યોગ સૂત્રમાં
સાધના પાદમાં 35મું સૂત્ર છે. તત્ર અહિંસાયામ પ્રતિષ્ઠાયામ જીવ માત્ર સન્નિધો વૈરત્યાગ. યમ ગણાવ્યા છે સત્ય અહિંસા. એમ જ્યારે સાધકના હૃદયમાં અહિંસા પ્રતિષ્ઠિત થાય ત્યારે શું થાય છે? તત્સન્નિધો વૈરત્યાગ. આ દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણું અહિત કરી શકે, અને ગમે એવો દુર્જન વ્યક્તિ કે કોઈ જીવ હિંસક ભાવથી આપણને હાનિ પહોંચાડવાના ભાવથી આવે ને તો પણ એની હિંસ વૃત્તિ ભૂલી જાય. જો આપણા હૃદયમાં અહિંસા પ્રતિષ્ઠિત થઈ હોય તો બહાર હિંસા થાય છે, ક્યાંક ને ક્યાંક આપણા અંતરની અંદર હિંસા પડી છે. જે ગુરુ મહારાજ એક દ્રષ્ટાંત આપે, એક સંત રસ્તામાંથી પસાર થતા હતા ને થોડા કબૂતર બેઠેલા ને ઉડી ગયા અને ખૂબ દુઃખ થયું. કોઈ ગાય આવે, કોઈ પ્રાણી આવે તો ઉડતા નથી ને હું આવ્યો ને કબૂતર ઉડી ગયા. હું એને પોતાની અંદર પડેલા અસુર ભાવના, એવા ક્રૂર વૃત્તિના દર્શન થયા. ખૂબ રડ્યા, આત્મમંથન કર્યું, જીવ પ્રાણી માત્ર પ્રત્યે સ્નેહ કેળવો. અને પછી એ જ્યારે રસ્તેથી પસાર થતા હતા એના એ જ કબૂતર આવીને એના ખભે બેસી જતા. પ્રેમ સે બોલો જય નીલકંઠ. જીવ માત્ર માં મિત્ર નો ભાવ, એવો છે મારો સહજ સ્વભાવ. અને આમ મહારાજ વાતો કરે છે અને તોય વારે વારે આમ દરવાજા બાજુ તો જોઈ જ લેવાનું. નિર્જન વનમાં એકલા ફરતા સર્પોના ફૂટકાર ગમે એવા થાય તોય જેની ધીરજ જતી નહીં. ધાક બેસી જાય એવા મોટા મોટા જળના પ્રપાતો પર્વત ઉપરથી પડતા હોય તો એ અવાજ સાંભળીને એને કઈ વિક્ષેપ નહોતો થતો. વનની અંદર એ પ્રાણઘાતક આક્રમકો થતા હોય ને ત્યારે એ જંગલી શિકાર થાય, એ હિંસક પશુઓના એવા ચિત્કાર સંભળાતા હોય કે વાઘ સિંહની એ ડણકો સંભળાતી હોય ને એનાથી એનું હૈયું આમ જરાય હલતું નહોતું. અને આજે આ વનની આ ભયંકર વાતો કરી રહ્યા છે અને તોય રસ્તા પાસે જરા કંઈક અવાજ આવે, જરા કંઈક થાય ને તો વારે વારે આમ જોઈ લે, ભટજી આવ્યા તો નથી ને. અને રાહ જુએ એનું લક્ષણ જ એ કે વારે વારે સાંભળ્યા કરે. અને એવામાં થોડો થોડો અવાજ આવ્યો. શેનો? ઓખાઈ જોડાનો. ભટજી જૂના જોડા અને ગામડાના ધૂળિયા રસ્તા અને એમાં આમ ધૂળ ઉડાડે આવતા હોય ને એ જોડાનો અવાજ આવતો હોય ને ત્યાં વર્ણીના કાન ચમકા ને એ બાજુ જોવા લાગ્યા મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી કે વર્ણી એ કોક આવતું હોય એવું લાગે છે. અરધો વેણ બોલા મુનિ જાય, અરધો વેણ બોલા મુનિ જાય. હે આવ્યા ભટ્ટ ત્યાં આંગણમાય, આવ્યા ભટ્ટ ત્યાં આંગણમાય. ખભે ખડીયો જેષ્ટિકા કર, પસીનો મુખ ઉપર, ઓપે પસીનો મુખ ઉપર. નથી હૈયા મહર્ષ સમાતો, નથી હૈયા મહર્ષ સમાતો. તેમ છાતીમાં શ્વાસન માતો, તેમ છાતીમાં શ્વાસન માતો. મૈયારામ ભટ્ટ હાલતા હાલતા નહીં, દોડતા દોડતા આવતા હતા એટલે અવાજ તો આવે ને. ખભે ખડિયો, ઓપે પસીનો મુખ ઉપર, પરસેવે રેબ જેબ થઈ ગયા છે, હૈયામાં હરખ હમાતો નથી અને એવો શ્વાસ ચડી ગયો છે. લોજના આશ્રમમાં દોડતા દોડતા જ્યાં મયારામ ભટ્ટે પ્રવેશ કર્યો, જાણે હવે શું થઈ રહ્યું છે એ જોવા સૂર્યનારાયણ પણ ક્ષણ વારમાં આમ ઉપર ચડી ગયા
અને ઉગતા સૂરજ સાથે એ નીલકંઠ વર્ણિના હૃદયમાં પણ નવી જ આશા જાગીને એ દ્રષ્ટિથી ભગવાને આમ જ્યાં દ્વાર સામે જોયું ને ત્યાં અંદર ભટ્ટજીએ પ્રવેશ કર્યો. સરસ મજાનું ધોળું ધોતિયું, એક હાથમાં છેડો, ધોતિયા વાળાને ધ્યાન રાખવું પડે દોડતી વખતે. હાથમાં ધોતિયાનો છેડો, જભો પહેરેલો છે, ખભે ખેસ છે, બ્રાહ્મણનો વેશ, એવું તેજસ્વી ગૌર મુખ અને ભાલમાં ઉર્ધ્વ પુંડ્ર તિલક ચાંદલો કરેલો છે. અને આમ એ જોડા પહેરેલા રજ ઉડાડતા એ મયારામ ભટ્ટ હાલ્યા આવે. બગલમાં થેલો અને એક હાથ એની ઉપર રાખ્યો છે, જાણે મહામૂલી વસ્તુ ક્યાંય વહી ન જાય. ખબર છે ને શું છે? અને આવી રીતે મયારામ ભટ્ટે જ્યાં પ્રવેશ કર્યો, ચરણમાં થાક છે છતાંય જોરે જોરે ચાલે છે, શ્વાસ ચડી ગયો છે. રામાનંદ સ્વામીનો પત્ર લઈને પોતે ત્યાં ગયા વર્ણીજીને રાજી કરવા. મુક્તાનંદ સ્વામી અને વર્ણીનો સંદેશ લઈને પોતે પાછા આવ્યા. અને અત્યારે હવે આ સેવા યાત્રાની પૂર્ણાહુતિ થઈ છે, અંતિમ મુકામ આવી ગયો છે. ખૂબ થાક્યા છે, પણ વધી ઘટી શક્તિ એનું જોર કરીને દોડીને પહોંચી ગયા કે એકવાર આશ્રમમાં પ્રવેશ કરી જાઓ અને પછી કદાચ હું પડી જાઉં ને મારો પ્રાણ નીકળી જાય ને તોય વાંધો નહીં, પણ ગુરુનું આ કાર્ય પૂરું કરી દઉં. આવા હરખ ઘેલા હૈયે મયારામ ભટ્ટે અંદર પ્રવેશ કર્યો. આવી ભાળી મયારામ ભટ્ટ સન્મુખ દોડ્યા સહુ જટ, દોડ્યા ઉતાવળે મયારામ મુક્ત મુનિને કર્યા પ્રણામ. દોડીને મુક્તાનંદ સ્વામીને પ્રણામ કર્યા. સ્વામી પાસેથી આવેલા જાણી સૌ મળ્યા અતિ હેત આણી. આપણા અધ્યાત્મ જીવનના આધાર એવા સદગુરુ રામાનંદ સ્વામી, એના ઘણા મહિનાથી દર્શન નથી થયા અને એના દર્શન કરીને, એની સેવા કરીને, એના હૃદયનો અભિપ્રાય, એનો સંદેશ લઈને આવ્યા છે. વાલા ભક્તજનો, ભગવાનનો સંદેશ ગુરુ સુધી પહોંચાડે ને ગુરુનો સંદેશ ભગવાન સુધી પહોંચાડે, આ કેવા ભાગ્યશાળી, કેવું નિર્મળ અંતઃકરણ છે. અને આવા નિર્મળ અંતઃકરણ વિના ક્યારેય ભગવાનના એ દિવ્ય સંદેશના વાહક સંવાહક બની શકાતું નથી. આજે મયારામ ભટ્ટ નહીં, આજે નવી આશા આવી છે. ભુજ ગયા, ભુજ જઈને ગુરુને ભગવાન દીધા અને હવે ભગવાનને ગુરુના સંદેશા દેવા આવ્યા છે. પવિત્ર બ્રાહ્મણ હોય, ભૂદેવ હોય, એ ઘર આંગણે આવે, યજમાનનું અન્ન ધન દ્રવ્ય સ્વીકારી સંકલ્પ કરે એના કલ્યાણનો. ઘર આંગણે બ્રાહ્મણ દાન લેવા આવે એ તો વાત છે, પણ આજે મયારામ ભટ્ટ કંઈ લેવા નહીં, દેવા આવ્યા છે અને એનો સૌ કોઈને આનંદ છે. મયારામ ભટ્ટે જોયું કે સૌ સંતો ગુરુદેવના સમાચાર સાંભળવા માટે આતુર છે કે ગુરુને કેમ છે, શું કરતા હશે. પણ મયારામ ભટ્ટે એ પણ જોયું કે સૌથી વધુ આતુરતા જો કોઈના આંખોમાં, કોઈના મુખમાં જણાતી હોય ને એ તો નીલકંઠ પ્રભુ હતા. બાજુમાં મુક્તાનંદ સ્વામી ઉભેલા અને મુક્તાનંદ સ્વામી કહે, ભટ્ટજી, એ તમે ભુજથી આવ્યા તો સમાચાર આપો કે ગુરુદેવને કેમ છે. આટલો પંથ કાપી અને આટલી ઝડપથી તમે આવી ગયા, અમને તો આશાએ નહોતી.
આટલો લાંબો પંથ તમે પગપાળા કાપ્યો, તમને માર્ગમાં કાંઈ મુશ્કેલી તો નથી પડીને? અને આમ મુક્તાનંદ સ્વામી બોલે ત્યાં મયારામ ભટ્ટ કહે, અરે સ્વામી, એ આજ સુધી તમારી આજ્ઞાથી અનેક વાર પત્ર લઈને ગયો છું. સેવાની તો આવી અનેક યાત્રાઓ કરી છે, પણ આવી યાત્રા આનંદદાયક જિંદગીમાં ક્યારેય નથી થઈ. આ વર્ણીનો પત્ર હું લઈને નીકળ્યો, જિંદગીમાં ક્યારેય ન અનુભવ્યો હોય ને એવો આનંદ મેં એક એક ક્ષણે અનુભવ્યો છે. એ અમે બ્રાહ્મણો ફરતા રામ, ક્યારે ભોજનનો મેળ પડે ન પડે, પણ અમે જ્યાં જઈએ ને ત્યાં સામેથી યજમાન મળી જાય, ભૂદેવ એ સીધું જોઈએ છે. શરીરે રૂવાડામાં કઈ બીમારી આવી નથી, અને રામાનંદ સ્વામી મળ્યા, એના દર્શન કર્યા. ભુજની તો શું વાત કરું ગુરુદેવને, શરીરે ખૂબ સારું છે, સૌને ખૂબ સુખ આપે છે. અને જ્યાં વર્ણીનો પત્ર મેં આપ્યો ને ત્યાં તો એમાંથી આમ તેજના પુંજ વહેતા થયા. મયા રામ તમામ વૃત્તાંત સંભળાવે થઈ રળિયાત, પોતે સ્વામીને જઈને મળ્યા, ત્યાંથી ઉત્તર લઈને મળ્યા. છૂટો પત્રમાંથી જે પ્રકાશ, કયું સ્વામીએ સતસંગી પાસ, મુક્ત મુનિને સઘળું કીધું, સંતવર્ણીએ સાંભળી લીધું. બધા જ સમાચાર મયારામ ભટ્ટે આપ્યા. અરે સ્વામી, હું તો પામર જીવ, રામાનંદ સ્વામીના અંતરના એ અભિપ્રાયને હું ક્યાંથી સમજી શકું, પણ ગુરુદેવે રાજી થઈ અને તમારા બધા માટે પત્ર મોકલ્યો છે, અને એ પત્ર લઈને હું આવ્યો છું એમ કહી અને ખડિયામાંથી આમ જીવની જેમ જતન કરી અને એ પત્ર બહાર કાઢ્યો. આમ જોળીમાંથી જેવો આમ પત્ર બહાર નીકળ્યો ને ત્યાં શીતળ પવન વાવા લાગ્યા, પક્ષીઓ મધુરા કલરવ કરવા લાગ્યા, અને જાણે આમ મીઠી મધુરી સુગંધ વ્યાપ્ત થઈ ગઈ. જૂના જમાનામાં રાજાઓ બીજા રાજ્યમાં પત્ર લખતા ત્યારે એની પર વિશિષ્ટ અત્તરના છંટકાવ થાય. હજુ વાંચાઈ એ પછીની વાત, પણ પત્ર સભામાં આવે ને ત્યાં ખબર પડી જાય કે મોગરાની સુગંધ આવી, તો કે આ રાજ્યના રાજાનું પ્રિય પુષ્પ છે, ત્યાંથી જ સંદેશો આવ્યો હશે. એ આ લોકના રાજાના પત્ર આવે તોય સુગંધ વ્યાપ્ત થઈ જતી હોય, ત્યારે આ તો અનંત બ્રહ્માંડના અધિપતિ માટે ભગવાનના એ ધામના મુક્ત રામાનંદ સ્વામીનો સંદેશ આવ્યો છે. એવી મીઠી મધુરી સુગંધ વ્યાપ્ત થઈ ગઈ. ભટ્ટજીએ પત્ર બહાર કાઢ્યો અને આમ મુક્તાનંદ સ્વામીની આગળ ધર્યો. એટલે પ્રથમ સર્વે સંતોને ઉદ્દેશીને જે પત્ર લખેલો, એટલે મુક્તાનંદ સ્વામી આમ સુખાનંદ સ્વામીને ઈશારો કર્યો, એટલે સુખાનંદ સ્વામીએ હાથમાં પત્ર લીધો. પત્ર એક છે, પણ જે અધિકારી છે એ બધા વાંચે છે. પેલા રામાનંદ સ્વામીએ સર્વે સંતોને આજ્ઞા કરી, પછી મુક્તાનંદ સ્વામીનું નામ આવ્યું એટલે સુખાનંદ સ્વામીએ પત્ર કોને આપ્યો? કારણ કે ખાનગી ભલામણ કરવાની હતી એને. અને પછી વર્ણીની આજ્ઞાનો પ્રારંભ થયો એટલે એ પત્ર મુક્તાનંદ સ્વામીએ વળી પાછો વર્ણીને આપ્યો. એટલે પ્રથમ સુખાનંદ સ્વામી પત્ર વાંચે છે ને એમાં રામાનંદ સ્વામી લખે, શ્રીલોજપુર મારયા સંત, તે મુજને વાલા છો અત્યંત. શ્રીલોજપુર મારયા સંત, તે મુજને વાલા છો અત્યંત. તીર્થવાસી નિકરો છોટેલ, તેમાં પડ નથી પામતા વેલ. તેમાં પડ નથી પામતા વેલ. લોજપુરમાં રહ્યા એવા જે સર્વે સંત, તે મુજને વાલા છો અત્યંત.
જેને રાજી કરવા માટે શિષ્યો રાત્રિ દિવસ દાખલો કરતા હોય, બસ ગુરુદેવની કરુણામયી દ્રષ્ટિ મારા ઉપર પડી જાય, એનો કૃપા કટાક્ષ મળી જાય, અને એ ગુરુદેવ જ્યારે સામે ચાલીને એમ કહે કે હે સંતો, તમે મને બહુ વાલા છો, ત્યારે વિચારો, જેને રાજી કરવા આખો સંસાર છોડ્યો હોય અને એ જ્યારે હૃદયથી રાજી થાય ત્યારે એને આમ અંદર આમ કેટલો આનંદ થતો હશે. તમારા નિર્મળ જીવન જોઈ સંતો અમે ખૂબ રાજી છીએ. શા માટે? તો કે તીર્થવાસીની કરો છો ટેલ, તેમાં પળ નથી પામતા વેલ. તમે જરાય વાર નથી લગાડતા. તીર્થવાસીની સેવા નહીં પણ શું કરો છો? ટેલ. એ નાનામાં નાનું કામ હોય ને, નીચી ઠાકોરજીની સેવા કહેવાય. પણ વાળવું, વાસણ ધોવા અને શું કહેવાય? ટેલ કહેવાય. તીર્થવાસીની તમે ટેલ કરો છો. વેલા મોડા આવે, ભોજન ન હોય તો બનાવવાનું, અનેક પ્રકારની રિક્વાયરમેન્ટ હોય ને તીર્થવાસીઓ, સાજા માંદા. પણ તમે સંતો શ્રદ્ધા રાખી અમને રાજી કરવા માટે તમે અમારા વતી આ બધી જ સેવા કરો છો. સ્વામી કહે અમે બહુ રાજી છીએ. માંદા સાધુની કરવી સેવ, વળી તકે શું રાખવી તેવ ટેવ. અને આમ રામાનંદ સ્વામી સંતોને રૂડા આશીર્વાદ આપે છે. દુખીને તમે દ્યો છો આનંદ, એવા પરમાર્થી મુનિ ઇંદ. તમે દુખી જનોને આનંદ આપો એવા પરમાર્થી છો, માટે સંતો તમે મને બહુ વાલા છો. વળી અષ્ટભાતે ત્રિયા ત્યાગી, એવા સંત તમે બળભાગી. જગતના પ્રવાહની સામે તમે ચાલ્યા છો. અમને રાજી કરવા માટે આટલો દાખલો કરો છો ને. સ્વામી કહે માટે અમે તમને સૌને આશીર્વાદ આપીએ છીએ કે મારા આશીષથી મુનિજન નહીં આવે બ્રહ્મચર્ય વિઘન. તમને અમે આશીર્વાદ આપીએ છીએ કે તમારા બ્રહ્મચર્યમાં વિઘન નહીં આવે. બ્રહ્મ વર્ચસ વૃદ્ધિર્મસ્તુ. અને મોટા સંતોના આશીર્વાદથી રક્ષાયેલું બ્રહ્મચર્ય છે ને એ અખંડ રહે છે. જ્યારે આપણા જીવન ઉપરથી મોટાની કૃપા દ્રષ્ટિ હટી જાય ને, પછી જીવમાંથી બળ પણ હટી જતું હોય છે. ત્યારે આ તો મહાવ્રત છે. એવા સંતની કૃપા વિના એ સહેલું નથી. રામાનંદ સ્વામી રૂડા આશીર્વાદ આપે છે અને સંતોને ભલામણ કરે છે કે સંતો, એ જે આવ્યા છે તમારે પાસ, તમારી પાસે જે વર્ણી આવ્યા છે એનો અમે તપાસ કર્યો. એને તમે સાધારણ ન માનતા, માટે એને ગમે એવી રીતે કરજો સેવા, સૌ મળી પ્રીતે. એ રાજી થાય ને એ રીતે તમે બધા રહેજો. હજુ તો નવા પાર્ષદ આવ્યા છે. હજુ પાર્ષદ થાય ને ગુરુ એમ કહે હવે આજથી તમારે બધા એ ભગતની આજ્ઞામાં રહેવાનું છે. બહુ અઘરું પડી જાય. જોયા નથી, કોણ છે, હજુ વાત નથી કરી, પણ પોતાના ખીલવેલા સંત સુમન બાગ ઉપર ગુરુદેવને કેટલો ભરોસો છે. પત્રમાં આજ્ઞા કરી દે છે કે સંતો તમે બધા એને રાજી કરજો અને એની આજ્ઞામાં રહેજો, એની સેવા કરજો એમ કીધું. અને કહ્યું કે એની પાસેથી અષ્ટાંગ યોગની કળા તમે શીખજો મુનિ સઘળા. તમે બધાય મુનિઓ, એનું નામ છે બાલા જોગી. શું છે? મોટા યોગી છે. તમે બ્રહ્મચર્ય માર્ગને આશરા છો, માટે તમારે યોગની જીવનમાં બહુ જરૂર છે. માટે એની પાસેથી યોગ શીખજો. કીજીએ તીન સે અતહિ સને હો, કીજીએ તીન સે અતહિ સને હો. आप हृदय माना तीन कहो दे हो,
કરી કે તમે એમાં અતિશય હેત કરજો, એની પાસે યોગ શીખજો. આજે મેનેજમેન્ટ IIM-માં મેનેજમેન્ટ કરે, અરે સ્વામીનું મેનેજમેન્ટ જુઓ. ખબર છે અત્યારથી પોતે તૈયારી કરવા લાગ્યા છે, પોતાના સ્થાને વર્ણીને ગાદી સોંપવી છે. અભ્યાસ એવી વસ્તુ છે, આપણે કોઈની પાસે ભણતા હોય ને એટલે એના પ્રત્યે સદભાવ બહુ થાય. એટલે પહેલા જ સંતોને કહી દીધું કે તમે બધા આ વર્ણિની પાસે યોગ શીખજો. અષ્ટાંગ યોગ કે હઠ યોગનું તો ગુરુદેવને કામ હશે, પણ એનાથી વધારે હું તો માનું કે એને રાજયોગ શીખવવો છે. એ વર્ણિની પાસે બેસે, એની મીઠી મધુરી વાતો સાંભળે, એ મુખાકૃતિના દર્શન કરે, અને પાસે બેસતા બેસતા સાધુને બધાયને એ વર્ણિમાં હેત થઈ જાય ને, એ પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય કે ન થાય. પણ આ વર્ણિમાં જો ચિત્ત ચોટી ગયું ને તો એને બીજા કોઈ અષ્ટાંગ યોગની જરૂર નહીં પડે. માટે ગુરુએ આજ્ઞા કરી કે તમે એની પાસે યોગ શીખજો. અને ખાલી નહીં, આપ હૃદય મન તીન કહું દેવું, તમારું મન બુદ્ધિ હૃદય બધું એને આપજો. કેવી રીતે, કેવા છે? લૌકિક ક્રિયા નહે કछु બાકી, લૌકિક ક્રિયા નહે કछु બાકી, અતિ દુસ્તર પહેચાન હિતા કપટ રહિત બરતે તીન આગે, કપટ રહિત બરતે તીન આગે, તાકી વાસના સબહી ભાગે, सने हो कीजिए दिन से अतहि सने हो. જે સંતો નિષ્કપટ ભાવે એને મન સોંપી દેશે ને નિષ્કપટ ભાવે એની સાથે વરત છે ને તો એની બધી જ વાસના વહી જશે. હમ આઈ હૈ વૈશાખ જો માસા, કૃષ્ણ પક્ષ ઉર ધરો વિશ્વાસા. વૈશાખ ઉતરતા અમે આવીશું, માટે ત્યાં સુધી તમે આ વર્ણી રાજી થાય એવું કરજો અને એને આશ્રમમાં રોકી રાખજો. આવી ગુરુદેવ બધા સંતોને આજ્ઞા કરે છે અને હવે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરે છે. જે દિવ્ય કથાનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. મંગળ જયનાથ સાથે આજની કથાને આપણે વિરામ આપીએ. બોલો નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ.